કેટલા પાકિસ્તાનની અંદર બચે? તો વધુ એક મહત્વના સમાચાર ગુજરાતથી પણ સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। વધુ પોલીસ જવાનો સહિત પીઆઈ પીએસઆઈની નિમણૂક કરી દેવામાં આવી છે। ભારતીય સેના દ્વારા પાકમાં આતંકી અડ્ડા પર હુમલા બાદ સોમનાથની સુરક્ષામાં વધારો કરાયો છે। Z+ સુરક્ષા કવચ ધરાવતા સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે। સ્ટ્રેટેજિક પોઈન્ટ પર સુરક્ષામાં વધારો કરાયો હોવાની પ્રાથમિક જાણકારી છે। સાથે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે શિફ્ટ નવા પીએસઆઈની પણ નિમણૂક કરવામાં આવી રહી છે। તો શિફ્ટ વાઇઝ નવા પીએસઆઈની નિમણૂક કરવામાં આવશે તેવી પણ જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે। સોમનાથ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો વધુ એક જાણકારી ન ફક્ત મંદિરને લઈને પરંતુ દરિયાઈ સુરક્ષાને લઈને પણ દરિયાની સુરક્ષાને લઈને મહત્વના સમાચાર। કચ્છમાં દરિયાઈ વિસ્તારમાં માછીમારી પર પ્રતિબંધ મુકાયો છે। દરિયામાં ગયેલી તમામ બોટ પરત બોલાવાઈ છે। નારાયણ સરોવર, જખૌ, લખપતના કાંઠા વિસ્તારમાં પ્રતિબંધ। આગામી સૂચના ન અપાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી માછીમારી પ્રવૃત્તિ બંધ કરાવાઈ છે। આવતીકાલે કચ્છના 14 માછીમારી સ્થળોએ માછીમારોની જાગૃતિ માટે સમજ આપવામાં આવશે તેવી પણ જાણકારી મળી રહી છે। તો પહેલેથી જ સુરક્ષાને લઈને પગલાં લેવામાં આવી રહ્યા છે। ભારતની સાથે જે પાકિસ્તાનની હરકતો છે તે સુધરવાની નથી, જેને લઈને ગુજરાતની અંદરની આ તૈયારીઓ આપ છે તે જોઈ રહ્યા છો। દરિયાઈ સુરક્ષાને મહત્વ આપવામાં આવી રહ્યું છે। દરિયાઈ સુરક્ષાને લઈને લોખંડી કરવામાં આવી રહ્યું છે। એક આયર્ન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યું છે। જે રીતે ઇઝરાયલ પાસે છે તેવી રીતે ભારતમાં ગુજરાતની અંદર પણ તૈયારીઓ થઈ રહી છે। अन्य समाचार पर नजर करिए। બિસ્માર અને સાંકડા રસ્તાને લઈને જૂનાગઢના ગીર પંથકમાં લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે। મેંદરડાથી સાસણ જતો રસ્તો એક માર્ગીય હોવાને લઈને અનેકવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી છે। ત્યારે તાજેતરમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને આ રસ્તો રિપેર કરવા તંત્રનું ધ્યાન દોર્યું હતું। R&B વિભાગ દ્વારા રસ્તાને પહોળો અને સરફેસિંગ કરવા માટેની દરખાસ્ત મૂકી હતી। હાલ તો મેંદરડાથી સાસણ સુધીના રોડનું રીસર્ફેસિંગ કામ માટેની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે। ટૂંક સમયમાં જ આ રોડ 22 કરોડના ખર્ચે રીસર્ફેસિંગ કરવામાં આવશે। આ રસ્તો રીસર્ફેસિંગ થયા બાદ લોકોની સમસ્યાનો મહદઅંશે ઉકેલ આવી જશે તેવી આશા છે। મહત્વનું છે કે એશિયાટિક સિંહોને જોવા વર્ષ દરમિયાન લાખો લોકો સાસણગીરની મુલાકાતે આવે છે, પરંતુ ખરાબ અને સાંકડા રસ્તાને કારણે વાહન ચાલકોની હાલત ખરાબ થઈ છે। આથી ઝડપથી રસ્તાની કામગીરી પૂર્ણ કરવા માંગ કરાઈ છે। મેંદરડાથી સાસણ રોડ એ ટુરિસ્ટો પ્રવાસીઓ માટે બહુ મેઇન રોડ ગણાય છે। તો એ અત્યારે ભયંકર પરિસ્થિતિમાં છે। તો હાલ થોડાક થીગડા થયા છે અને કોઈ કારણોસર આ થીગડા અધૂરા રહ્યા છે। અધૂરા રહેવાનું કારણ જે હોય છે એ તો અમને ખબર નથી, પણ આ થીગડા તાત્કાલિક કરવામાં આવે અને આ રસ્તો તાત્કાલિક સમારકામ કરવામાં આવે એવી તંત્રને વિનંતી કરીએ છીએ। એક્સિડન્ટ થાય છે એના માટે આ ડબલ પટ્ટી રસ્તો થાય એવી અમારી માંગ છે। અઠવાડિયા શનિ રવિ વધારે પ્રવાસીઓ આવતા હોય છે, એટલે ટુ વ્હીલને એક્સિડન્ટો થાય છે। સાંકડા અને આટીવાળા રસ્તા છે એટલે કોઈ એકબીજાને દેખાતું નથી ને બે વધારે થોડી સ્પીડમાં હોય છે ત્યારે એક્સિડન્ટો થાય છે। સરકારશ્રીને આપણે વિનંતી કરીએ છીએ કે રોડ પણ પોળો બનાવે આ સિંગલ પટ્ટીથી। વારંવાર એક્સિડન્ટ થવાથી વારંવાર સરકારને આપણે રજૂ કરીએ છીએ કે આ રોડ જરાક પોળો બનાવે। મેંદરડાથી વાણિયા સુધી તો 10 મીટર જ છે અને સારી કન્ડિશનમાં છે। વાણિયાથી અને સુરતગઢની વચ્ચે સેન્ચુરી પોર્શન એટલે અભયારણ્ય આવતું હોય, જેમાં ફોરેસ્ટ અને અન્ય નિયમોના કારણે સિંગલ પટ્ટી રોડ છે 375 નો, એટલે એ સિંગલ પટ્ટી રોડ છે અને અંદાજે એની લંબાઈ 3.75 મીટર લંબાઈ છે, કિલોમીટર 3.5 કિલોમીટરનો અંદાજે સિંગલ પટ્ટી રસ્તો છે, જેમાં ટ્રાફિકનો મોસ્ટલી પ્રોબ્લેમ રહેતો હોય છે।